પેપર કેવું આવી શકે? પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે ગુજરાતી પેપર સૌપ્રથમ વિભાગ એની અંદર 20 ગુણનું આવી શકે, જેની અંદર પ્રથમ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, જેની અંદર કૃતિ અને સાહિત્ય પ્રકાર આવી શકે, જેની અંદર આપણે તમામે તમામ કૃતિ અને સાહિત્ય પ્રકારનો અભ્યાસ કરી લઈએ. પહેલું છે વૈષ્ણવજન. પદ છે કવિ નરસિંહ મહેતા. રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર નવલિકા, લેખિકા વર્ષાબેન અડાલજા. ત્રીજું શીલવંત સાધુને જે ભજન છે, સાહિત્ય પ્રકાર ભજન, લેખિકા અથવા કવિત્રી ગંગા સતી. 4 નંબર ખાસ આઈએમપી ભૂલી ગયા પછી, સાહિત્ય પ્રકાર એકાંકી, લેખક રઘુવીર ચૌધરી. નંબર 5 દીકરી ગઝલ અશોક ચાવડા, સાહિત્ય પ્રકાર ગઝલ, કવિ અશોક ચાવડા, એનું ઉપનામ છે બેદિલ. 6 નંબર વાયરલ ઇન્ફેક્શન, જે નિબંધ છે ગુણવંત શાહ દ્વારા લખાયેલું છે, એટલે ગુણવંત શાહ આવશે. 7 નંબર હું એવો ગુજરાતી, જે ગીત છે, સાહિત્ય પ્રકાર ગીત, કવિ વિનોદ જોશી. હું એવો ગુજરાતી. 8 નંબર છત્રી, જે હાસ્ય નિબંધ માત્ર એક જ છે, હાસ્ય નિબંધ એટલે ખાસ આઈએમપી રહેશે. છત્રી હાસ્ય નિબંધ, લેખક રતિલાલ બોરીસાગર. લેવામાં આવ્યું છે હોમ હાસ્યમાંથી. આ જે લેવામાં આવ્યું છે તમારે જાતે તૈયાર કરવાનું રહેશે. 9 નંબર માધવને દીઠો છે ક્યાં, એટલે કે માધવને જોયો છે ક્યાં. ઉર્મી ગીત છે, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત, કવિ હરીન્દ્ર દવે. 10 નંબર ડાંગ વનો અને, જે નિબંધ છે મહેન્દ્રસિંહ પરમાર દ્વારા લખાયેલું છે, એટલે લેખક મહેન્દ્રસિંહ પરમાર. 11 નંબર શિકારીને, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. ઉર્મી ગીત અને ઉર્મી કાવ્ય અલગ અલગ છે. અહીંયા 9 નંબર ઉર્મી ગીત છે, માધવને દીઠું છે કે ઉર્મી ગીત છે, જ્યારે શિકારીને એ ઉર્મી કાવ્ય છે, ખાસ ધ્યાને લેવું. તો શિકારીને ઉર્મી કાવ્ય. કવિ કલાપી, કવિ કલાપીનું પૂરું નામ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જે ઉપનામ છે કલાપી. એના પછી 12 નંબર ચોપડાની ઇન્દ્રજાળ, જે આત્મકથા ખંડ છે, એટલે ખાસ યાદ રાખવું આત્મકથા ખંડ. એના લેખક ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખાયેલું છે આત્મકથા ખંડ. અને 13 નંબર સુધી તમારે પૂછાશે, એટલે વતનથી વિદાય થતા, જે સોનેટ છે, સોનેટ સાહિત્ય પ્રકાર ઇટાલીમાંથી ઉદ્ભવે છે, જે 14 પંક્તિનો હોય છે, જેના કવિ છે જયંત પાઠક, એટલે ખાસ ધ્યાન આપવું. અહીંયા જે શેમાંથી લેવાયેલું છે એ તમારે જાતે તૈયાર કરવાનું રહેશે. પેપર કેવું હોઈ શકે ખાસ જુઓ. તો એના પછી જુદા જુદા રીતે આપણને પૂછી શકે, જે અનુક્રમિકા તમારે તૈયાર કરવાની રહેશે. 2 નંબરની અંદર 1-2 વાક્યમાં પ્રશ્નો આવી શકે. ઉદાહરણ તરીકે સૌરભને કોમ્પ્યુટર શા માટે શીખવું છે? તો સૌરભને કોમ્પ્યુટર શા માટે શીખવું છે? કારણ કે ક્લાસમાં તેનું વટ પડી જાય એ માટે શીખવું છે. 2 નંબર 14 વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતા હતા? તો ભીખુને કોને મોકલતા? ભીખુને મોકલતા હતા, જે ઉઘરાણી માટે મોકલતા હતા, એ પણ આવી શકે. બીજું, રીંછ માણસને જોઈને શું કહે છે અથવા કરે છે? તો જનૂનથી પ્રતિકાર કરે છે, એવું લખી શકાય. ડાંગ વનો અને પાટના લેખક કયા નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો રખડોનો કાગળમાંથી લેવામાં આવ્યું છે, એટલે કયામાંથી લેવામાં આવ્યું છે ખાસ તૈયાર કરી લેવું. આવા ટૂંકા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા. કાવ્યના પણ હોઈ શકે. કાવ્યના ઉદાહરણ તરીકે ગાંધીજીનું કયું અતિ પ્રિય હતું? તો વૈષ્ણવજન. રાત રાણી શાનાથી નાય છે? તો ઝાકળથી નાય છે, બરાબર. અથવા બેદિલ કોનું ઉપનામ છે? તો અશોક ચાવડાના.
આ રીતે હરિવર ક્યાં પરખાય છે? તો પાતાળે હરિવર પરખાય છે. આ રીતે તમે લખી શકો. એના પછી મોટા પ્રશ્નો છે, ખાસ આઈએમપી. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી એ વિશે તમારે લખવાનું છે. 2 નંબર, ડાંગ વનો અને લેખકને મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી, જેના વિશે તમારે લખવાનું છે. 3 લેખક માટે જીવલાએ શી વ્યવસ્થા કરી? લેખક એટલે અહીંયા યાદ રાખવા એ રીતે પણ પૂછી શકાય. તો લેખક માટે જીવલાએ શી વ્યવસ્થા કરી, અથવા ગિરમાળના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં લખો. ખાસ આઈએમપી છે. ગિરમાળના ધોધ વિશે તમારે તૈયાર કરી લેવું. તો ગિરમાળના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં કરો અથવા લખો. એ રીતે પણ પૂછાય. એના સિવાય પણ વિરાટભાઈને મનીષા અને નરેનની સગાઈને કેમ ના પાડી? અથવા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુકાકાના આ વાક્યનો ગુંઠાર્થ તમારા સમજાવવાનો રહેશે. 3, લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી એ આપણે જોયું. અને છેલ્લા પાઠમાંથી પૂછાઈ શકે એવો પ્રશ્ન, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. ખાસ આઈએમપી રહેશે. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. આ તમારે 3 પ્રશ્નો લખવાના રહેશે અથવા 2 પ્રશ્નો લખવાના રહેશે. 3 ગુણના હશે અને 4 ગુણ માટે તમારે ખાસ આઈએમપી. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને છે, આ વિધાન વિગતે સમજાવો. તો આખરે તો શિક્ષણનું જે ધ્યેય છે બાળક ઉમદા માણસ બને છે, વિધાન સમજાવો. 2 નંબર, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં વિશે તમારે લખવાનું રહે. એના પછી 3, છત્રી ખોવાય નહીં એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી અથવા મળી એ વિશે તમારે લખવાનું. એના પછી વિનુકાકા વિશે પાત્રાલેખન પણ પૂછાઈ શકે, એટલે વિનુકાકાનું પાત્રાલેખન કરવાનું રહેશે. ખાસ આઈએમપી છે. વિનુકાકાનું પાત્રાલેખન જરૂર. 2 નંબર, આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. એ પણ આવી શકે. અથવા છત્રી નિબંધમાં હાસ્યરસ રજૂ કરતા ઉદાહરણો લખો અથવા આપો. છત્રી નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતા ઉદાહરણો આપો. આ રીતે વિભાગ એની અંદર તમારે પૂછાઈ શકે. વિભાગ બીની અંદર તો કે એની અંદર પણ જોડકા હોઈ શકે, જેની અંદર કાવ્ય પંક્તિના હશે. ઉદાહરણ તરીકે દીકરી તો તમને અમને કીધું ગઝલ, વૈષ્ણવજન તો પદ, હોય એવું ગુજરાતી તો ગીત, અને સિલવન સાધુને તો ભજન. બે દિલકોનો ઉપનામ છે તો અશોક ચાવડા, રાતરાણી શાણાથી નાય તો જાગૃતિ નાય છે. એ રીતે લખી શકાય. અથવા સિલવન સાધુને તો ગંગા સતી, હોય એવો ગુજરાતી વિનોદ જોશી, માધવને દીઠો છે કે એટલે જોયો છે કે, હરિન્દર દવે અને શિકારીને તો કવિ કલાપી. આ રીતે તમારે યાદ રાખવાનું. પછી પ્રશ્નોમાં કયા કયા આવી શકે તો કે દીકરીને હાથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે, ખાસ તૈયાર કરવાનું રહેશે. 2 નંબર, વાંસળીનો સૂર કોને કોને કયો પ્રશ્ન પૂછે છે અને શા માટે? 3 નંબર, કવિના મને પક્ષીને પામવા શું કરવું જોઈએ? અથવા ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? આ પણ હોઈ શકે. એના સિવાય કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? સિલવન સાધુને વારંવાર નમવાનું શા માટે કહે છે? 2 નંબર. 3 નંબર, સત્યના આયુધની કઈ વિશેષતા છે? અને 3 નંબર, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો આ રીતે તમારે પ્રશ્નોની તૈયારી કરવી પડશે. આ રીતે પ્રશ્નો યાદ કરવા, વાંચવા જરૂર રહેશે. એના પછી મોટા પ્રશ્નોની અંદર કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? શિકારીને કઈ શિખામણ આપે છે? કઈ રીતે શિકાર કરે છે અને કઈ રીતે એને પક્ષીને પામવાનું કહે છે? તો કવિ શિકારીને કઈ શિખામણ આપે છે એના વિશે. 2 નંબર, માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
આ મોટા પ્રશ્નની અંદર 4 ગુણની અંદર તમારે પૂછાય. તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો રહેશે. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. 3 પ્રશ્નો ખાસ આઈએમપી રહેશે. એના પછી નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજાના લક્ષણો જરૂર તૈયાર કરવાના છે. અથવા દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાનો મનોભાવો જણાવો. પિતા વિશે લખવાનું છે, પિતાના મનોભાવ. અને અથવાની અંદર હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. આની અંદરથી તમારા મોટાભાગના પ્રશ્નો આવી શકે છે. વિભાગ C ની અંદર વ્યાકરણ આવશે, જેની અંદર તમારે જોડણીની તૈયારી કરવાની રહેશે. અહીંયા પેપર મૂકીશ જેની અંદર જોડણી છે, જોડણી ચેક કરવાની રહેશે. એના પછી સંધિ, તો કે રવિન્દ્ર, તો રવિન્દ્ર જો હસ્વ હોય તો એ દીર્ઘ થશે. આગળ નાની વત્તા નાની બરાબર મોટી ઈ એટલે દીર્ઘ થાય, એટલે રવિન્દ્ર થશે. નવરાત્રિ અત્યારે ચાલુ છે એટલે નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ એટલે દ્વિગુ સમાસ થશે. શારીરિક ઈક એટલે પરપ્રત્યય થશે. નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ મીડ એટલે ભીડ, ભીડ એટલે મેદની અને આકરું એટલે સખત. સંજ્ઞા જણાવો. મિત્ર જે જાતિવાચક સંજ્ઞા છે. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે ડોકિયું કરવું એટલે ઉપર ઉપરથી જોવું. બીજો નંબર પરસેવો છૂટી જવો એટલે ગભરામણ થવી. કહેવત છે કે બોડીને તો વળી કોહકી કેવી, કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. શબ્દ સૌ માટે એક શબ્દ સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, કે સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, જેને સમ દ્રષ્ટિ કહેવામાં આવે છે. વિરોધાર્થી અર્થ સૂર્યાસ્ત તો સૂર્યોદય, અભિમાન તો નિરભિમાન. તળપદા શબ્દ પૈહા તો પૈસા, નિર્મળ તો નિર્મળ, શુદ્ધ જેને કહી શકાય. અર્થભેદ અલી જો હસ્વ હોય તો અલી ભમરો થશે. અલી જો દીર્ઘ હોય, લી દીર્ઘ હોય તો સ્ત્રીને સંબોધન કરેલું વાક્ય કહી શકાય. વિશેષણની અંદર 3 દિવસ આહવા રોકાયો, તો 3 એ સંખ્યા બતાવે છે, માટે વિશેષણ સંખ્યાવાચક વિશેષણ કહી શકાય. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. તો ઉપરના જેવી ઘણી સલાહો મને મળી, તો કે ઘણી ક્રિયા. કાર ખોટવાઈ પડે તો એનો માલિક શરમાય છે. આ વિશે પણ તમારે જોવાનું છે. સૂર્ય વચ્ચેની તમારા ધ્વનિ છૂટી પાડવાની રહેશે. તો શું એ દીર્ઘ છે, અશ્વ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું, એટલે મોટું ઉ તમારે લખવાનું છે. અને ર આવે, રેપ એટલે પહેલો ર આવે, પછી ય અને અ. આ રીતે વ્યાકરણનું પણ લખવાનું રહેશે. બીજા વ્યાકરણની અંદર પર ચર્ચા કરીએ. શારીરિક તો સા રી એ દીર્ઘ હશે, બીજો રી એ હસ્વ અને પછી ક, એટલે પ્રથમ નંબરની જોડણી. કુતૂહલ તો કુ પહેલા નંબરનું અહીંયા હસ્વ, બીજું દીર્ઘ લખી શકાય, છેલ્લા નંબરનું સાચું રહેશે. વી આકરણ તો વી વત્તા આકરણ તો વ્યાકરણ થશે. ઈ અને આ તો આ થાય છે એટલે વ્યાકરણ થશે. રાવણ વધ તો રાવણનો વધ તત્પુરુષ સમાસ પૂછાઈ શકે. દશેરો છે, રાવણનો વધ તત્પુરુષ સમાસ. યોગ્ય જોડકા જોડો. કર્તરી રચના આમાંથી શોધીને બતાવો. કર્મણી બતાવો. તો કર્તરી દીકરી સ્નેહનું ઝરણું છે, સાદું વાક્ય એટલે કર્તરી. કર્મણી તેઓથી એક શેર પણ બોલાયેલો, થી પ્રત્યે એટલે કર્મણી. એના પછી વાક્યનો અલંકાર હું એને જ કવિતા માનતો હતો. તો અહીંયા સીધું કીધું હું એને સીધું છે કે હું એને જ કવિતા માનતો હતો, તો રૂપક અલંકાર આવી શકે. સવિનય શબ્દનો પ્રત્યય જણાવો. સવિનય વિનય સાથે એટલે પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ સ્વસ્થ તો તંદુરસ્ત, મયંક તો ચંદ્ર અથવા શશી અર્પણ લખી શકાય. સફળતા સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પોથી જણાવો. સફળતા તો સફળતા એ ભાવવાચક ગણાશે.
અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધુઆ પુઆ થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું અથવા અકળાવું. તો ભરી સભામાં સૌથી વચ્ચે પોતાને કોઈ અપમાન કરે તો શું થાય? તો કે ખૂબ ગુસ્સે થઈ જવાય છે. નીચેની કહેવતનો અર્થ આપો. ઉતાવળે અંબા ન પાકે એટલે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી. નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ આપો. સૂર્ય જેની પાછળ હાથમે તે કાલ્પનિક પર્વત. સૂર્ય જેની પાછળ હાથમે તે કાલ્પનિક પર્વત જેને અસ્તાંચળ કહેવામાં આવે છે. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ યજમાન તો મહેમાન વિરુદ્ધાર્થી છે. બંને શબ્દની જોડણીનો અર્થભેદ સમજાવો. સૂર જો દીર્ઘ હોય તો સૂર અવાજ, હસ્વ હોય તો સૂર્ય. તમારે દેખાઈ જશે. તળપદા શબ્દોની ભણે એટલે કહે અથવા બોલે એ રીત પણ હોઈ શકે. વિશેષણની અંદર મંજુ કાકે 2 હાથ જોડ્યા. કેટલા હાથ? તો કે 2 હાથ જોડ્યા. સંખ્યાવાચક વિશેષણ છે. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર બતાવો. અમે એને એના ખેતરમાં ઉપડ્યા. તો ખેતરમાં એ સ્થળ છે. ઔદ્યોગિક એની સ્થળની શેની છૂટી પડવાની છે. પેરેક તો કે મોટી દીકરી ચોખા દળ્યા. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. મંદા ખાતા છંદનું બંધારણ તો મબન તથા ગાગા. અને અર્થ વિસ્તાર પૂછાઈ શકે. સફળતા જિંદગીની હસ્તેકરમાં નથી હોતી. ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. 2 નંબર રેલાઈ છોને આવતી કારાસ બધી પૃથ્વીની. સિંધુના ઉર્મથી તો ઉઠશે અમે વાદળી. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. એના સિવાય પણ અહીંયા હૈયે વડવા નલ તલે તોય સાગર ગાય. હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. એના સિવાય સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કા ગુલામ. અને પુસ્તક મેળા વિશેનો અહેવાલ પણ તૈયાર કરી લેવો. તો પુસ્તક મેળા વિશેનો અહેવાલ તમારે કરવાનો રહેશે અથવા સ્વસ્થ અભિયાન કાર્યક્રમનો અહેવાલ કરવાનો રહેશે. નિબંધની અંદર જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ. 2 નંબર વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો. પ્રાર્થના જીવનનું બળ. અને વૃક્ષો અહીંયા દીકરી ઘરની દીવડી અને સ્વસ્થ ત્યાં તો પ્રભુતા. આટલું તમારે તૈયાર કરવાનું રહેશે. ગુજરાતીમાં સારા ગુણ આવી શકે.